બનાસકાંઠાના ભાબર ખાતે રહેતા ઠક્કરની દીકરી માંગી રહી છે જીવનની ભીખ। જાગૃતિબેનની સામે થયા છે ચેડા। પોતાની જિંદગી અને બાળકોની બરબાદીથી થતી બચવા માટે પોલીસ, સમાજ અને કુટુંબ અને રાજકીય નેતાઓ પાસે તેઓ ભીખ માંગી રહ્યા છે, પરંતુ કોઈ સહકાર આપવા તૈયાર નથી। આખરે તેઓ મીડિયા પાસે આવી અને પોતાની વ્યથા જણાવી રહ્યા છે। જાગૃતિબેનના પતિ ભાવેશ શાયતા ભાભોર વોર્ડ નંબર 5 માંથી ભાબરમાંથી ચૂંટાયેલા છે। જાગૃતિબેનના કહેવા પ્રમાણે તેઓ સટ્ટાનો ધંધો કરે છે। ભાવેશ શાયતા તેના 2 બાળકો અને પત્નીને છોડીને એના ઘરે કામે રહેતી હેતલ નામની કોઈક મહિલા સાથે ફરાર છે અને હાલમાં પોતે પાલનપુરમાં મોજ કરી રહ્યા છે। મોજ મજા કરી રહ્યા છે અને આ બાજુ તેની પત્ની અને બાળકો ઠેર ઠેર રખડી અને યાતના સહન કરી રહ્યા છે, જે બાબતની તેમને પોલીસ ફરિયાદ થવા છતાં ધરપકડ નથી થઈ। તો કોણ આવા વાસનાના ભૂખ્યાને છાવરી રહ્યું છે તેવા પ્રશ્નો હાલમાં તો આ મહિલા પૂછી રહી છે। શું ખરેખર આ પીડિત મહિલાને ન્યાય મળશે કે સરકાર મહિલાઓની વાતો જ કરશે? આવી પીડિત મહિલાને ન્યાય મળશે તો ક્યારે, જેવા ઘણા પ્રશ્નો ઊભા થયા છે। મારા મેરેજ આજથી 12-13 વર્ષ પહેલા થયેલા ભાભર મુકામે, અને હું મારા ફેમિલી સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી। પછી ત્યાં છેલ્લા 3 વર્ષથી મારા પતિ મારી કામવાળીના પ્રેમમાં પડેલા અને ત્યાંથી મારી વચ્ચે ઝઘડા થતા હતા અને મને ખૂબ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા। અત્યારે મારે એક બાબુ અને એક બેબી છે અને હું છેલ્લા 2.5 મહિનાથી મારા પતિએ છોકરીને લઈ અને ભાગી ગયા છે। હેતલ પ્રજાપતિ નામની છોકરીને લઈ અને ભાગી ગયા છે। મારા પતિ ભાવેશ હેતલ પ્રજાપતિ નામની છોકરીને લઈ અને ભાગી ગયેલા છે અને હાલ એ પાલનપુર મુકામે રહે છે અને એમની સાથે વ્યભિચાર કરે છે અને ત્યાં આગળ રહે છે। અને કાલે મારા ભાઈ પર પણ હુમલો કરવામાં આવ્યો છે। કોઈ ભાડુથી ગુંડા મોકલી અને મારા ભાઈને ઉપર હુમલો કર્યો છે અને મારો ભાઈ અત્યારે સિવિલમાં એડમિટ કરેલો છે, એને મોટું ફ્રેક્ચર થયું છે। શું નામ છે આપનું? મારું નામ જાગૃતિ શાયતા। મારે 2 બાળકો નોંધારા થઈ ગયા છે। અત્યારે મારે 2 બાળકો છે, એક બાબો અને એક બેબી, અને અમે પોલીસમાં ફરિયાદ પણ આપેલી છે। પોલીસે પણ પોતે સતાકીય વ્યવસાય ધરાવતો હોવાથી, પોતાની પહોંચ મોટી હોવાથી પૈસાના જોરે મારું કામ પાર પડતું નથી અને મને મારા પણ જીવનું જોખમ જ છે અત્યારે, એટલે મને મદદ મળી રહે। શું ધંધો કરે તમારો કહેતી? સટ્ટાનો। દીપક સથવારાનો રિપોર્ટ, રાધનપુર।